સત્યનારાયણ કથાનું કઈક વિચારી. શું કરે ભૂરી? શું કહો છો? ઠામડા ઉઠે છે. હા હા, એમને આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય તો કેમ થાય? હા, સત્યનારાયણ ભગવાનની કથા કરવાની જોઈએ ને. એટલે એવો વિચાર મને આવ્યો કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને એ બધા હગાવાલાને તેડાવી, તારા હગા મારા હગા, અને કઈક ખીર ને પૂરી ને શીરો ને સત્યનારાયણ ભગવાન નો કઈક પ્રસાદ રાખી દઈએ, જમાવટ પાડી દઈએ એમ. કરે સત્યનારાયણ ભગવાનની કથા તો સારી કરી જ નાખવાની. કરાય ને? અહીંયા કેટલાક માણસોને તેડાવશું, કોક માણાનું રસોડું કરી નાખ્યું, એટલા થઈ જાય, તારા હગા મારા હગા બધા બનાવી નાખો, લિસ્ટ બનાવી નાખો. હા, લિસ્ટ બનાવી નાખો. એટલા માણસોને આપણે આમંત્રણ દઈ દઈશું. હવે આટલા જમવાનું બનાવી નાખશું ને, ખીર ને પૂરી ને સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ ને બનાવી નાખો, લિસ્ટ બનાવી નાખો. તો લાય, હું બેઠા બેઠા તો લિસ્ટ કરી નાખું. કેટલાક માણસ થાય છે એ પ્રમાણે આપણે જમવાનું બધું ગોઠવાય ને, સારું કઈક વ્યવસ્થિત જમવાનું ગોઠવશું. પછી મને કયો શું શું તમે બનાવ્યું છે, લિસ્ટમાં કોના કોના નામ લખ્યા છે. હા, પછી નામ કહીશ ને તને, બધા નામ કહીશ, લિસ્ટ બનાવીને પછી તને કહું કેટલા કેટલા આપણે લખે. તું પણ કેતી જા ને, સામે તું જ કેતી જા, તું કે ને એવી રીતે જ આપણે લિસ્ટ બનાવવાનું થાય. આપણે બધાને વ્યવસ્થિત જ આમ માણસો વખાણ કરવા જોઈએ આપણા સત્યનારાયણ ભગવાનની કથા. બાકી આમ બનાવી ભૂરા કાકા ને ભૂરી કાકી, એમ મજા આવી જોઈએ બધાને. કરું લિસ્ટ. કોક માણસ રસોડું થાય એવું કરી નાખી, કોક માણસ જમણવાર કરી નાખી, દબદબાટી બોલાવી દેવાની થાય છે. નાખો, કઈ વાંધો નહીં. કોક માણસ રસોડું થાય એવું કરી નાખો. હા, તો પછી આ લિસ્ટમાં પેલા માસી નું કરી, મારા માસીને કેવું પડે ને. તો માસીને કેટલાક જણા લખવું આપણે? માસીને કહેવાનું જ હોય ને. હા, તમારી માસીને એક જણાને જમવાનું કહી દો. એકને સારું લાગશે. હા, પણ પછી માણસો વધી જાય. કા હાલો એક કરી નાખું. હાલો એક. અને તારા માસીને? મારા માસીને તો આ ઘરને કેવું પડે ને, બિચારા આપણા બધા પ્રસંગમાં આગળ હોય, આપણને બધા તેડાવે છે, એટલે મારા માસી નું આખા ઘરનું કરો બધા. હા, ગમતે બધા. હાલો એને બધા કરી નાખે. તાર માસીને આખા ઘરને હાગમતે કેવાનું તો હાલો કઈ નાખી. બીજું શું હોય, બધા હાગમતે. 8-10 જણા બધા આવી જશે તો વધી નહીં જાય માણા. હા હા, લખી નાખો. હાલો બધા. હાલો પછી મામાને કેટલા જણાને કહીશું? 6 જણા 7 જણા છે તો મામાને હાથે હાથ લખી નાખું. તમારા મામાને એકને જ કહેવાનું હોય. હા, એકનું જમવાનું કહી દો. એકને જ વધી જાય એટલે એમ. હાલો મામા એક. તો હાલો તારા મામાને એને એકને જ કેવું છે ને? મારા મામાને તો આખા ઘરને કહેવાનું હોય ને. એ બિચારા કેવા આપણે કામમાં આવે બધા. એને હાગમતે કેવું છે બધા 8 જણા. એમ કેમ? મારા મામાને એક ને તારા મામા હાગમતે. આખું ઘર લઈ જાય મારા મામા. હા હા હા, લખી નાખો. હાલો હવે ફઈબા, મારા ફઈને કેવું પડે ને. હાલો તો ફઈબા 3 જણા છે, હાગમતે કહી દેવું છે ને મારા ફઈબાને. હા, તો ફઈબાને કેવું જ પડે ને. ફઈબા બિચારા આપણા કામમાં આવતા હોય, કેવું પડે ને. એકને કહી દો ફઈબાને, એક લખી નાખો. એને એકને ઠીક, માણા વધી જાય. હાલો એને એક. હાલો ફઈબા એક, અને આ તારા ફઈબા એક. મારા ફઈબાને તો આખા ઘરને કેવું પડે ને. હા, એ આખા ઘરને જ કહેવાનું. એને હાગમતે કેવું છે એમ ને આખું ઘર. પણ ઘરમાં 9 જણા છે, બધાને કહેવાનું. વધી નહીં જાય માણા? મારા ફઈબા તો હાગમતે જ હોવા જોઈએ. બાપા, તારા ફઈબાનું ઘર આખું હાગમતે. ભાઈ હાગમતે. નહીં ભૂલી જાય, કોઈ એક વ્યક્તિ નથી રાખી દેવું આપણે. હા, હાગમતે લઈ લે. તારા બધા હાગમતે જ લઈશું આપણે બાપા. હાલો હવે બેનું ને લઈ લઈશું ને. હાલો તો બેન નું ઘર આખું લઈ લે. 4 જણા છે આખા ઘરમાં. હા, તો બેનું ને કેવું પડે ને, બેનું ને કેવું પડે ને. નો કઈ ભૂંડા લાગી આપણે, કેવું પડે. એક ને કહી દો, એક ને કહી દો. એકનું જ કેવું છે નહીં? પણ તારા બધા ઘર હાગમતે લેતો હોય, મારા બેન ને એકનું તો આખું ઘર લેવા દે. હા, એકનું.
હે ભગવાન આ કથા કરી છે કે શું કરી છે કઈ ખબર નથી પડતી. આ મારા બધા એક એક ને એના હાગમ એવું બધું છે. હવે તાર બેન નું એક જ કરી નાખું ને. મારી બેન ને તો આખા ઘરને કેવું પડે ને, હાગમટે જ કહેવાનું હોય, આખા ઘરને હાગમટે જ કહેવાનું હોય. હવે એનું હાગમટે તો પણ મારા બેન નું ઘર હાગમટે લેવા દીધું હોય તો તાર બેન નું ઘર હાગમટે કરી નાખો ને. બાયુને કઈ કહેવાતું નથી, નકર સત્યનારાયણ ની કથા ઘરમાં આદરીને બે એવું બધું છે. કઈ વાંધો નહીં. એમને તારું બેન નું ઘર આખું હાગમટે લીધું, તારા હગા બધા હાગમટે જ લેવાના. મારા ઘરના તો બધા હાગમટે જ આવશે, મારા હગા તો બધા. હા લઈ લે હાગમટે લઈ લે. બાયુ એ કથા કરવી એના કથા હાગમટે લખી નાખવું. હારું હજી જો કથા કરવી હોય તો જ કરજો. હા પછી મને કહેતા નહીં, મારું આ બધું હાગમટે જ આવશે. હું કહું ને એમ જ લિસ્ટ બનશે. હા આપણે કથા કરવી છે. તું કે એમ જ લિસ્ટ બનાવવું છે આપણે, તું કે એમ જ લિસ્ટ બનાવવું છે. કઈ વાંધો નહીં, બનાવી નાખી. તું કે એમ જ થાય બાપા, તું કે એમ જ થાય. હાલો આ કથાનું લિસ્ટ જ છે, તું કે એમ જ થઈશ. હવે આપણે કરશન કાકાને પૌલાને ને ભગાને બધાને કેવું પડશે ને. હા તો આ કરશન કાકાને કહી દયો, પૌલાને કહી દયો, ભગાને કહી દયો, બધાને એક એક નું કહી દયો. એ તો બિચારા આપણે પડખે જ રહીએ છીએ, આડોશ પાડોશમાં જ રહીએ છીએ, તો પછી આપણે બધાને કેવું પડે ને. તો બધાને અને કેવા કામમાં આવે છે તો એ બધા ઘર હાગમટે લઈ લઉં છું. ભલે કામમાં આવતા હોય પછી જ્યાદા માણા થઈ જાય ને, એને એક એક ને જ કહેવાનું, ભૂંડા નહીં લાગી આપણે. એ હું કઈ ભૂરી આ એને તો હાગમટે લેવા દે નહીં, માણા વધી જાય બાપા. કામમાં આવતા હોય તોય આપણે એને એકને એક કહીશું, ખરાબ નહીં લાગે, ભૂંડા નો લાગે આપણે. કાંઈ વાંધો ના. હાલો તો તારા ભાઈ ને આપણે એકને જ કરી નાખી ને. અરે મારા ભાઈ ને તો હાગમટે કેવું પડે ને, મારા ભાઈ ને હાગમટે લઈ લ્યો. હવે છે આખા ઘરમાં આઠ જણ એકને કઈ તો ભૂંડા લાગી અને મારા હગાવને એકને કઈ તો ભૂંડા નો લાગી. વાહ ભૂરી વાહ. એને હાગમટે તારા ભાઈ ની લઈ લે, બીજું શું હોય. કથા ખોટી તારી હારે કરવી એના કરતા લખી નાખવું સારું, બીજું શું હોય. હાલો આ તારો ભાઈ હાગમટે, મારા હગા બધા એક એક ને તારા બધા હગા હાગમટે. આમાં તો તારા જ બધા દેખાય છે, મારા તો દેખાય છે નહીં, ખૂણામાં પડ્યા રહી છે એક બાજુ. એમાં તારા ભાઈ ને આઠે આઠ ને લઈ લેવાના. તે તારા કેટલા થયા આમાં ઈ તો જો. લેવા તો પડે ને, લઈ લ્યો હાગમટે લઈ લ્યો. હા લઈ લઉં. આઠે આઠ જણા તાર ભાઈ ની છે ને. હાલ લઈ લેવાલો 8 જણા હાગમટે. આ બોરી ના પાય નહીં. હાલો તો હવે આપણે પાડોશીમાં બધા ઢેફાને પેથાને બધાને કેવું પડશે ને એક એક. બિચારા આપણે ખરા ટાણે કામમાં આવી જાય તો એને લઈ લઈએ આપણે. હવે ઘરમાં બબે જણા છે, આવડા છોકરા છે, ભલે ને આવતા હોય. તો પાડોશમાં કેવું પડે ને, ઢેફાને પેથાને બધાને કેવું પડે, એક એક ને કહી દો બધા પાડોશમાં. એને એક એક ને પૂરી ભૂંડા લાગી હો. હવે આ કથા કરી છે કે આ હિસાબ કરી છે ખબર નથી પડતી. મારા એક એક ને તારા હાગમટે બધાય. હા કરું. મારા પાડોશી બધા એક એક ને ટેફોન પેથોન બધાય. હાલો હા ભાઈ મારા પાડોશી બધા એક એક. હાલો તો તાર બાપાના પાડોશમાં રહીએ છીએ બધાય ને. હા મારા પાડોશમાં તો કેવું પડે ને, એને હાગમટે લઈ લ્યો. એ પાડોશી બધા જો મારા લગ્નમાં કેવા બધા કામમાં આવ્યા હતા, એ હાગમટે લઈ લ્યો. 12 જણા જે થાય એ મળી ધ્યાન રાખજો. હું આ સોર વચ્ચે સણ્યા ઉપાડવા સડ્યો મળી એને બધાને હાગમટે. તારા ભાઈના બાપા પાડોશી છે ને હાગમટે અને મારા પાડોશી છે કે આવી રીતે ન હોય. હવે હું રાખો ભૂરી. હા કરી નાખું, હાગમટે કરી નાખું. તાર ભાઈને પાડોશી બધા હાગમટે કરી નાખું. હાલો આ તારા ભાઈના પાડોશી હાગમટે અને મારા પાડોશી બધા એક એક. એટલે તાર બાપાના પાડોશી બધા તને લગ્નમાં કામમાં આવ્યા હતા એટલે આપણે હાગમટે લેવાની એમ ને. મારા લગ્નમાં કામમાં નહીં આવ્યા હોય મારા હગા કોઈ. બાયુનું જ ઘરમાં હાલે છે, બાયુનું જ હાલે છે. આ લગ્ન થઈ ગયા પછી અમારે તો મૂછું સડાવેલી હોય તો એથી બે જાય શું કરવાનું. નો આમ નો અકાલે તો ખાધા પીધા વિના ટક વયો જાય. કાંઈ વાંધો નહીં, લઈશી તારા પાડોશી બધા હાગમટે લઈ, મારા પાડોશી એક.